હેલો મિત્રો, એક ઘરમાં સાસુ અને વહુ બે થોડી ચર્ચા કરતા હતા. ત્યાં વહુએ કીધું કે મમ્મી હું બજાર જઉં છું કે હું. તો સાસુ કે કંઈ વાંધો નહીં, જા મારા માટે થોડાક ભજીયા લેતી આવજે કે સારું. જેવી વહુ આમ બહાર જવા તૈયાર થઈને નીકળી તો સાસુ કે લે ચાંદલો તો તું લગાવતી જા કે. તો વહુ કે મમ્મી આ ટોપ અને જીન્સમાં ચાંદલો ક્યાં લગાવું કે હવે તમે કે. તો સાસુ પણ પાછા જમાનાના ખાધેલા એમ. તો એમણે તો કહ્યું કે બેટા હું તને ટોપ કે જીન્સ ઉપર ચાંદલો લગાવવાનું નથી કહેતી, હું તો તને કપાળમાં ચાંદલો લગાવવાનું કહું છું કે. એક છોકરાનો વેવિશાળ જોવા ગયા, એટલે કે છોકરી જોવા એના ફેમિલી વાળા ગયા એમ. તો એ લોકો તો આગતા સ્વાગતા કરી, પણ ઉનાળાનો દિવસ અને ગરમી બહુ હતી એમ. તો પેલા છોકરીના પપ્પાએ પેલા છોકરાને કાનમાં હળવે કરીને કીધું કે ઇંગ્લિશ લેશો કે. તો છોકરો કે જો વડીલ અત્યારે ગરમી એટલી બધી છે, ઇંગ્લિશ બીજા નંબરે રાખો, પહેલાં તો અમને કંઈક ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ આપો અને પછી જ ઇંગ્લિશ આપજો. હવે બોલો આમાં છોકરાની સગાઈ કેન્સલ થઈ ગઈ. મિત્રો, પતિ પત્નીના દાંપત્ય જીવનમાં એક એવી વસ્તુ આવી જાય શક, તો એ આ શક કેટલી હદે બંનેનું જીવન બગાડી નાખે છે. એવું એક પતિ છે ઓફિસેથી ઘેર આવ્યા અને પત્ની તો બધું તપાસે, પાકીટથી માંડીને ખિસ્સા અને શર્ટ તપાસતા એની પર એક પણ એમણે વાળ કે લિપસ્ટિકનો ડાઘ ના જોયું એમ. તો પત્ની તો કે કેમ આજે એક પણ કંઈ છે નિશાન નથી દેખાતા? શું તમારી એવી સાવ ટકલી છે કે એનો વાળ એક પણ નથી કે શર્ટ ઉપર કે. એક જમાઈ રાત છે ને પોતાના સાસરે ગયા, તો ઘરમાં કોઈ હતું નહીં, ખાલી એના સસરા હતા. તો બંને જણા વાતો કરતા હતા અને વાત કરતા કરતા જમાઈ કે સસરાજી શું વાત કરું કે આ તમારી દીકરી મને એટલી બધી પરેશાન કરે છે, એટલી બધી પરેશાન કરે છે કે ઘડીક આમ જંપવા દેતી નથી અને તોપના ઘોડાની જેમ આમ છૂટા ઘા કરે છે કે હું ઘણી વખત કંટાળી જાઉં છું, પણ શું કરું કે બોલો તમે કાંઈક એને સમજાવો એમ. તો સસરા તો ઊભા થઈ રસોડામાં ગયા, ચા બનાવી અને 2 કપ ચા લઈને આવ્યા. મેં ચા પીતા પીતા કહ્યું કે જો બેટા તમે મારા દીકરા જેવા છો, હું તમારી બધી વાત સમજું છું. સસરા પણ ગળગળા થઈ ગયા કે હું તમારી આખી વાત સમજી ગયો તમે શું કહેવા માગો છો, પણ તમે એટલું વિચારો કે તમે જે કટ પીસ લઈ ગયા છે એનો તાકો મારી જોડે છે, મારી શું પરિસ્થિતિ થતી હશે બોલો. અને બંને સસરો અને જમાઈ બંને ઇમોશનલ થઈ ગયા અને રડવા લાગ્યા અને બંને હળવા થયા. એક સાધુ મહારાજ છે, એ જાહેર સભામાં પ્રવચન આપતા હતા કે જિંદગી છે સુખ અને દુઃખથી ભરેલી છે એમ કે, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું, ખાઈ પીને આનંદ કરો અને મોજ કરો, જે થવાનું હશે એ થશે. જરૂરી નથી કે કોઈ તમારી જિંદગીમાં આવે ત્યારે જ ખુશીઓ મળે એમ કે. અને અમુક પનોતી તો તમારી જિંદગીમાંથી વહી જાય ને તોય જિંદગી જન્નત થઈ જાય છે બોલો. એક બિચારા પતિ
ઓફિસ જવા માટે ઘેરથી ટિફિન લઈને નીકળ્યા અને બાઇક ઉપર સવાર થઈને તો એમના મિસિસને હાય હેલો કરીને નીકળ્યા. હજુ 10 મિનિટ થઈ તો એમના પત્નીનો ફોન આવ્યો કે હેલો ક્યાં છો? તો પતિ કે એક્સિડન્ટ થયો છો, બાઇક ઉપરથી હું પડી ગયું છું અને વાગ્યું છે એટલે હું દવાખાને જાઉં છું. તો પત્ની કે સારું, પણ આપેલું કે ટિફિન નું સાચવજો કે પેલું આડું ના પડી જાય ને, કે અત્યારે પેલી જે કઢી બનાવેલી છે ને એ ઢળી જશે. અને પતિમાં તો ગુસ્સે થયા કે મૂક ફોન, તને ખબર પડે છે અત્યારે તને કઢી ઢોળવાની યાદ આવે છે? આ મને વાગ્યું છે ખબર નથી પડતી? એક છોકરો બસમાં મુસાફરી કરતો હતો એમ, અને એક ચાલાક છોકરી એની સામેની સીટ પર બેઠી હતી એમ. તો છોકરા સામે એને સ્માઇલ આપ્યું એમ. છોકરો પણ હસ્યો. તો છોકરી છોકરાની બાજુમાં આવીને બેસી ગઈ એમ. પછી છોકરીએ ધીમે કરીને છોકરાના કાનમાં કહ્યું કે તારી પાસે મોબાઈલ, પાકીટ, ક્રેડિટ કાર્ડ જે હોય આપી દે, નહીંતર હું બૂમો પાડીશ કે તે મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી છે. તો છોકરાએ તો હળવેક રહીને એના બેગમાંથી એક કાગળ કાઢ્યું અને પેનથી લખ્યું કે હું બોલી જ નથી શકતો કે સાંભળી નથી શકતો એમ, જે કહેવું એ લેખિતમાં આપ. તો છોકરીએ જે ધમકીઓ આપી હતી એ બધી એણે કાગળમાં લખીને આપી. અને આ છોકરાએ તો પછી એ કાગળ ખિસ્સામાં મૂકી અને હળવે કરીને કીધું કે તારે જેટલી બૂમો પાડવી એટલી પાડ, તને છૂટ છે. કારણ કે હું વાણિયાનો દીકરો છું, તું મોબાઈલમાં ગેમ રમજે પણ વાણિયાના દીકરા જોડે ગેમ ના રમી શકે. દશેરાનો તહેવાર આવે એટલે આપણે જલેબી અને ફાફડાની જયાફત ઉડાડતા હોય છે. પણ એ દશેરા ઉપર જ્યારે આપણે રાવણનું દહન કરતા હોય છે ત્યારે એ દિવસે એક પત્ની એના પતિને કે ચલો હાલો આજે આપણે મેદાનમાં રાવણનું દહન જોવા જવાનું છે. પતિ કે ના ના તું ભાઈ છોકરા લઈને જઈ આવ કે મારી પાસે ટાઈમ નથી, કે મારે એમાં શું જોવું છે એમ. તો પત્ની કે કાન ખોલીને સાંભળી લો, તમારે ફરજિયાત અમારી સાથે આવવાનું છે. તમને ખબર પડે કે પારકા બૈરા ઉપર નજર બગાડવાથી કેવી દશા થાય છે એ તમારે ચોક્કસ આવવાનું છે. કે નવી નવી પરણીને આવેલી દુલ્હન સાસરીમાં રસોડામાં ગઈ તો સાસુ તો થોડા ચોફરા હતા એમ કે જો બેટા તું પૂરી તળે છે ને તો પૂરી છે એક એક તળજે, એટલે કોઈ પૂરી કાચી ના રહી જાય. થોડી વાર પછી જો બેટા તું પેલું જે કોથમીર સમારે છે ને એ એક એક પાંદડું તોડીને સાફ કરીને મૂકજે એમ કે. પાછા થોડી વાર કે જો બેટા આ ભીંડા છે ને એક સાથે ના ધોતી, કે એક એક ભીંડો પાણીથી ધોઈ સાફ કરીને પછી મૂકજે. આવું 4-5 દિવસ ચાલ્યું અને નવી નવી વહુ બિચારી કંટાળી ગઈ, પણ શરૂઆતમાં તો કંઈ બોલે નહીં. 2 દિવસ પછી વહુ છે ને બાથરૂમમાં નાહવા ગયા અને 3 કલાક થયા પણ વહુ બહાર નીકળ્યા નહીં. તો સાસુ કે બેટા કેટલી વાર છે, ક્યારના ગયા છો કે તમે? કે મમ્મી સાસુમાં તમે કહ્યું છે ને કે દરેક વસ્તુ એક એક ધોવાની, તો હું મારા માથાના વાળ એક એક શેમ્પૂ કરું છું, હજુ બીજા 3 કલાક લાગશે, એટલે બપોરની રસોઈ તમે બનાવી દેજો. અમારે મગનલાલ બીમાર પડ્યા અને દવાખાને ગયા. તો ડૉક્ટર સાહેબે બધી તપાસ કરી અને તપાસ કરીને ડૉક્ટર સાહેબે કહ્યું કે રોજ શું ખાવ છો એમ. તો
તો મગનલાલ કે હું તો સાહેબ બસ ખાલી કે હોટલમાં રોજ જાઉં છું, 2 ટાઈમ જમું છું, એ પણ સાદું એમ કે. તો ડૉક્ટર સાહેબ કે જો ભાઈ રોજે રોજ હોટલનું ના ખવાય, 1-2 મહિના ઠીક છે, એકાદ વખત ખાઈ લેવાય, પણ રોજે રોજ તો હોટલનું ખવાય નહીં. સમજ્યા કે? હવે હોટલમાં ખાતા નહીં કે. તો અમારો મંગનલાલ કે સાહેબ કશો વાંધો નહીં, હવે છે ને હું કાલથી હોટલમાંથી પાર્સલ મંગાવી લઈશ અને ઘેર જ ખાઈશ કે.